ગ્રહોના રાજા સૂર્ય 17 ઓગસ્ટથી આવશે સિંહ રાશિમાં। 17 ઓગસ્ટ 2025 થી સૂર્ય પોતાની રાશિમાં ગોચર કરી તમારી રાશિ પર કેવી કરશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। તો આવો ટોપિક ઉપર પાછા આવીએ। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। સિંહ રાશિ એ રાશિ ચક્રની 5મી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 ઓગસ્ટ 2025ના રોજ વહેલી સવારે 1 કલાક અને 41 મિનિટે થશે। વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ સૂર્યને મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। સિંહ રાશિ એ સૂર્યની શાસિત રાશિ છે, એટલે કે તે પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની આગામી 1 માસ કેવી થશે અસર। શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી। તો મકર રાશિના જાતકો, સૂર્ય તમારા 8મા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે। 8મા ભાવમાં સૂર્યનો ગોચર સારું માનવામાં આવતું નથી। વધુમાં 8મા ભાવમાં જતા 8મા ભાવના સ્વામી વધુ નબળા માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આ ગોચર કાળ દરમિયાન સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી રહેશે। ખાસ કરી અને જો આંખો કે મોઢા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે કિસ્સામાં હવે ખાસ જાગૃતિ જરૂરી રહેશે। આ સાથે યોગ્ય સારવાર અને દવાઓનું સેવન પણ જરૂરી રહેશે। સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ। તેના બદલે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકોને સંપૂર્ણ માન આપવું જરૂરી છે। ભલે તમારા કેટલાક લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોય, પરંતુ આ ગોચરકાળ દરમિયાન તેમને પૂર્ણ માન આપતા રહો। નાણાકીય બાબતોમાં કોઈ જોખમ લેવાનું ટાળવું, આ સાથે યોગ્ય આહાર અપનાવવો તમારા માટે જરૂરી બનશે, જેથી તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહી શકે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના જાતકો, તમારા 7મા ભાવના છે સ્વામી સૂર્યદેવ અને સૂર્ય હવે તમારા 7મા ભાવમાં જ ગોચર કરવાના છે। 7મા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી। આ ગોચર અંગે ગોચર શાસ્ત્ર એવું જણાવે છે કે 7મા ભાવમાં સૂર્યનું ગોચર પતિ પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે। તેથી જો તમે પરિણીત વ્યક્તિ છો તો તમારે તમારા લગ્ન જીવનનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે, જે મોટા વિવાદોને ટાળવાનો પ્રયત્ન કરશે, પરંતુ રાહુ કેતુની અસર વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે છે। તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનને બિલકુલ હળવાશથી ન લો, પરંતુ હંમેશા શાંતિથી શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહો। શક્ય તેટલી મુસાફરી મુલતવી રાખવી પણ સમજદારી ભર્યું રહેશે। વ્યવસાય અંગે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું। કોઈની સાથે ઘમંડી ભાષામાં વાત કરવાનું બંધ કરજો। આ સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે, એટલે કે કાળજીપૂર્વક રહેવાની સ્થિતિમાં તેની રાશિમાં હોવાથી સૂર્ય નકારાત્મકતાનો રોકવાનો પ્રયત્ન કરશે। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની। તો મીન રાશિના જાતકો, સૂર્ય તમારા 6થા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર તમારા 6થા ભાવમાં જ થશે। 6થા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિમાં જ હોય છે ત્યારે 6થા ભાવથી પ્રાપ્ત પરિણામો વધુ મજબૂત અને વધુ સકારાત્મક બની શકે છે। સૂર્યનો આ ગોચર રોગોનો નાશ કરનાર માનવામાં આવે છે, તેથી સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ રાહુ કેતુના પ્રભાવને ધ્યાનમાં રાખીએ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે। એટલે કે જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે નહીં, પરંતુ જો સ્વાસ્થ્યમાં કોઈ ખામી હોય તો હવે ઝડપી સુધારો જોવા પણ મળી શકે છે। સૂર્યનો આ ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે। તમે તમારા શત્રુઓ કે સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરતા જોવા મળશો। કાર્યમાં સારી સફળતા મળવાની શક્યતા પ્રબળ રહેશે। સરકારી વહીવટ તંત્ર તરફથી પણ તમને સારો સહયોગ મળશે, એટલે કે સામાન્ય રીતે આ ગોચરથી સારા અનુકૂળ પરિણામો મળવાની આશા છે।
પરંતુ તેમ છતાં રાહુ, કેતુ, શનિ, મંગળ જેવા ગ્રહોના ગોચરના ખરાબ પ્રભાવને કારણે સૂર્યનું આ ગોચર ક્યારેક સંપૂર્ણ સકારાત્મકતા આપવામાં ઓછું પડી શકે છે. તેથી કેટલીક સાવચેતી રાખવી જરૂરી રહેશે, જેથી પરિણામો સારા મળતા રહે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 ઓગસ્ટથી સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષને લગતા તમામ કાર્યો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.